કાલાવડના નવાગામ મુકામે બાલકૃષ્ણ વિદ્યાલયમાં બાલથનગનાટ વાર્ષિક ઉત્સવ યોજાયો. મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. વાલીઓએ હાજરી આપી બાળકોનો ઉત્સાહમાં વધારો કર્યો. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામની વૃંદાવન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાયત્રી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બાલકૃષ્ણ વિદ્યાલયમાં બાલથનગનાટ થીમ પર વાર્ષિક મહોત્સવનું આયોજન. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. પરમ પૂજ્ય સુંદરનાથ બાપુ તથા મેનેજિંગ ટ્રસ્ટી ગોવિંદભાઈ પાગડાર, ગોપાલભાઈ અકબરી, મથુરભાઈ સાવલિયા, પરસોત્તમભાઈ પાગડાર તેમજ સંચાલક પરેશભાઈ પાગડાર, જિગ્નેશભાઈ પાગડાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યાર પછી બાલકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ પ્રાર્થના કરવામાં આવી. ઉજવણી પ્રસંગે પોતાના બાળકો દ્વારા થઈ રહેલા રંગારંગ કાર્યક્રમને નિહાળવા કાલાવડ શહેરના અનેક સમાજ શ્રેષ્ઠી, સુરતથી ઉપસ્થિત મહેમાન અને આજુબાજુના ગ્રામજનો, વાલીઓએ હાજરી આપી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો. કાર્યક્રમમાં વાલીઓને સંબોધન કરતા શાળાના સંચાલક પરેશભાઈ પાગડારે જણાવ્યું, બાળકોમાં પડેલી શક્તિઓ બહાર લાવવાના હેતુસર બાલથનગનાટ 2025 વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા 20 જેટલી અલગ અલગ કૃતિઓ જેવી કે ગણેશ સ્તુતિ, સ્વાગત ગીત, નાટક, દેશભક્તિ ગીત જેવી અનેક કૃતિઓ રજૂ કરી. અભ્યાસમાં સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવવા બદલ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી. હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.